હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ યશસ્વી કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં. આજે આપણે મુખ્ય સેવિકા માટેનો સ્પેશિયલ લેક્ચર લઈ રહ્યા છીએ. આઈસીડીએસની સેવાઓ કઈ કઈ છે અને આઈસીડીએસના લાભાર્થીઓ કોણ છે. તો જોઈએ આઈસીડીએસની સેવાઓ. રોગ પ્રતિકારક રસીઓ. મટાડી શકાય તેવા રોગો જેવા કે ઉટાટિયું, ક્ષય, ટીબી, ધનુર, લકવો, ડિપ્થેરિયા, ઓરી, ટાઇફોઇડ વગેરે સામે રક્ષણ મળી શકે એ માટે સેવાનો લાભ અપાય છે. તો આઈસીડીએસ વિભાગ તરફથી કઈ કઈ રસીકરણની કયા એવા રોગો છે જે રસીકરણથી મટાડી શકાય છે. તો આ તમામ રોગો યાદ રાખી શકો છો અને રસીકરણમાં કયા કયા રોગોનો સમાવેશ થાય છે તો એ આ બધા રોગોને યાદ રાખી શકો છો. ઓકે, જે સેવા આઈસીડીએસ તરફથી મળે છે. ઓકે, આગળ વધીએ. પૂરક પોષણ. રોજિંદા ખોરાકની જરૂરિયાતો અને ઉણપોને દૂર કરવા માટે આ સેવાનો લાભ વર્ષના 300 દિવસ સુધી આપવામાં આવે છે આઈસીડીએસ વિભાગ દ્વારા. ઓકે, જેમાં સગર્ભા કિશોરીઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. ઓકે, ધાત્રી માતાનો પણ સમાવેશ થાય છે. આગળ જોઈએ. પૂર્વ પ્રાથમિક શિક્ષણ. શિક્ષણથી વંચિત રહી જતા બાળકોને પ્રાથમિક શાળામાં જતા પહેલાનું શિક્ષણ આપવા માટે આ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે આઈસીડીએસ વિભાગની સેવા હેઠળ. ઓકે, અને આંગણવાડી દ્વારા આ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે અને હાલ આંગણવાડીને નંદઘર એવું નવું નામ આપવામાં આવ્યું છે નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા. ઓકે, આગળની સેવા જોઈએ. આરોગ્ય તપાસ. આરોગ્ય કાર્યકર દ્વારા આ સેવાનો લાભ આપવામાં આવે છે. તેમાં દરેક લાભાર્થીની નિયમિત આરોગ્ય તપાસ થાય છે અને તેને લગતી પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવે છે. ઓકે, આગળ વધીએ. સંદર્ભ સેવાઓ. લાભાર્થીને આંગણવાડી કેન્દ્ર પર અપાતી પ્રાથમિક સારવાર દ્વારા રોગ ન મટે તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર મોકલવામાં આવે છે. આ રીતે આંગણવાડી કેન્દ્ર પર સારવાર આપવામાં આવે છે, પણ જો ત્યાં રોગ ન મટે તો એને ઉપરના કોઈ કેન્દ્ર પર રેફર કરવામાં આવે છે, એટલે કે દર્દીને રેફરલ સેવાઓ આપવામાં આવે છે. ઓકે, કોઈ એવો ગંભીર રોગ હોય તો આગળનું જે ઉપરનું કેન્દ્ર હોય ત્યાં મોકલવામાં આવે છે દર્દીને. તો આઈસીડીએસની એક સેવા છે. આગળનું જોઈએ. આરોગ્ય અને પોષણ શિક્ષણ. તો એમાં જોઈએ 15 થી 45 વર્ષની સ્ત્રીઓ અને ધાત્રી તથા સગર્ભા માતાઓને યોગ્ય રીતે બાળ ઉછેર કરી શકે તે માટે બાળ ઉછેર, બાળ સંભાળ અને આરોગ્ય પોષણ અંગે શિક્ષણ આપવામાં આવે છે. આઈસીડીએસના હેઠળ જ આઈસીડીએસ નીચે જ આ સેવાઓ આપવામાં આવે છે. આરોગ્ય અને પોષણનું શિક્ષણ આપવામાં આવે છે તમામ બહેનોને, જે ધાત્રી, સગર્ભા અને માતાઓ હોય તેને. ઓકે, હવે આ આપણે વાત કરી આઈસીડીએસની સેવાઓ વિશે. હવે આપણે જોઈએ છીએ આઈસીડીએસના લાભાર્થી કોણ છે. તો જોઈએ. કિશોરીઓ એ આઈસીડીએસના લાભાર્થી છે. તો એને કઈ રીતની સેવાઓ મળે છે. તો એ સેવાઓમાં પૂરક પોષણ, આરોગ્ય તપાસ, આરોગ્ય પોષણનું શિક્ષણ, સંદર્ભ સેવાઓ અને રસીકરણ. જ્યારે બાળકીઓ, જ્યારે છોકરીઓ કિશોરાવસ્થામાં હોય એ સમયમાં રસીકરણ કરી દેવામાં આવે છે, જેથી આગળ જતા માતા બનવાનું થાય ત્યારે એને કોઈ તકલીફ ના પડે એટલા માટે. આગળનું જોઈએ. સગર્ભા મહિલાઓ. તો સગર્ભા મહિલાઓને કઈ સેવા મળે છે આઈસીડીએસ તરફથી. તો એ છે આરોગ્ય તપાસ, ધનુર્વિરોધી રસી, પૂરક પોષણ, આરોગ્ય અને પોષણ શિક્ષણ અને સંદર્ભ સેવાઓ. આ તમામ સેવાઓ સગર્ભા મહિલાને મળે છે. ધનુર્વિરોધી રસી આપવામાં આવે છે. જે માતા સગર્ભા થાય એ પછી પ્રથમ વખત સગર્ભા થાય ત્યારે 2 વખત રસી આપવામાં આવે છે. ઓકે, આગળ વધીએ. ધાત્રી માતાઓને કઈ સેવાઓ મળે છે. તો એમાં છે આરોગ્ય તપાસ, પૂરક પોષણ,
આરોગ્ય અને પોષણ શિક્ષણ અને સંદર્ભ સેવાઓ. તો ધાત્રી માતાને પણ આ તમામ લાભો મળે છે. ઓકે, માતૃશક્તિ ને પૂર્ણાશક્તિ ને એ બધા ICDS વિભાગ તરફથી મળતું એક પોષણ માટેનું, પૂરક પોષણ માટેનું એક વ્યવસ્થા છે. ઓકે, અન્ય મહિલાઓને શું લાભ મળે છે? તો એ છે આરોગ્ય અને પોષણનું શિક્ષણ. આ રીતે ICDSની તમામ સેવાઓ અને એના જે લાભાર્થીઓ છે એ છે. તો જોઈ લઈએ ICDSની સેવાઓ કઈ કઈ છે. તો એક તો છે રોગ પ્રતિકારક રસીઓ, પૂરક પોષણ. એક મિનિટ, આગળની સેવા છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ, જે આપણે આંગણવાડી કહીએ છીએ તે. પછી છે આરોગ્ય તપાસ અને બીજી છે સંદર્ભ સેવાઓ એટલે કે રેફરલ સેવાઓ. આ જે 6 સેવાઓ છે એ ICDS વિભાગ તરફથી મળે છે અને જેને 6 પિલર ઓફ ICDS તરીકે પણ ઓળખવામાં આવે છે. તો યાદ રાખી લેજો. અને લાભાર્થીઓમાં આપણે જોયું તો ICDSના લાભાર્થીઓ છે કિશોરીઓ, સગર્ભા માતા, ધાત્રી માતા છે, મહિલાઓ છે અને ખાસ કરીને પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં બાળકો પણ ICDSના લાભાર્થી ગણાય છે. ઓકે, હવે આપણે એક ટેસ્ટ ગોઠવી રહ્યા છીએ. જે કોમેન્ટમાં આપ જેને પણ આન્સર આવડે એમાં ક્વેશ્ચન, આ જે ક્વેશ્ચન હોય ક્વેશ્ચન 1 એમ કરીને ABCD એ જે રીતે તમે જવાબ આપવા માંગતા હો એ રીતે જવાબ આપી દેજો. ઓકે, તો આપણને ખ્યાલ પડે કે આપણી તૈયારી યોગ્ય દિશામાં જઈ રહી છે કે કેમ. ઓકે, તો ક્વેશ્ચન નંબર 1 જોઈએ. કયા રોગમાં ચહેરો મૂન શેપ એટલે કે ચંદ્ર જેવો ચહેરો થઈ જાય છે? તો તમે સૌ આન્સર આપજો. ઓકે, એ છે મરાસમસ, બી કોશિયોકોર, સી ચિકન પોક્સ અને ડી છે સ્કર્વી. તો તમે કોમેન્ટમાં આન્સર કરજો ક્વેશ્ચન નંબર 1 કરીને. ઓકે, હવે બીજો છે ક્વેશ્ચન, અન્નપ્રાશન દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? ઓકે, તો એ છે દર મહિનાના બીજા મંગળવારે, બીમાં છે દર મહિનાના બીજા શુક્રવારે, સી છે દર મહિનાના ચોથા શુક્રવારે અને ડી છે દર મહિનાના ત્રીજા મંગળવારે. ઓકે, તો કમેન્ટમાં 2 એમ કરીને ABCD જે આપનો આન્સર હોય એ ટાઈપ કરીને લખી દેજો. ઓકે, ત્રીજો ક્વેશ્ચન છે આપણો, જનની સુરક્ષા યોજના કયા મિશન હેઠળની એક સેવા છે? ઓકે, જનની સુરક્ષા યોજના છે એ કયા મિશન હેઠળની એક સેવા છે? તો એ આપ કોમેન્ટમાં જણાવજો. એમાં એ છે પોષણ અભિયાન, બી છે રાષ્ટ્રીય શહેરી સ્વાસ્થ્ય મિશન, સી છે કુપોષણ નિવારણ સ્વાસ્થ્ય મિશન અને ડી છે રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન. તો આ ત્રણેય ક્વેશ્ચનના આન્સર આપી દેજો 1, 2 અને 3 કરીને. ઓકે, જેનો આન્સર સાચો હશે એ હું પિન કરી દઈશ. ત્રણેય આન્સર જેના સાચા હશે એ પિન કોમેન્ટમાં આવી જશે. ઓકે, તો સૌ સબસ્ક્રાઈબર મિત્રો અને વ્યુઅર્સનો ખૂબ ખૂબ આભાર. આપણે 500 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ ચૂક્યા છે અને 1000 સબસ્ક્રાઈબર થાય એ પછી આપણે કંઈક નવું વિચારી રહ્યા છીએ. ઓકે, પ્લેટફોર્મને યોગ્ય બનાવી શકાય એવું કરવાની કોશિશ છે. તો સૌનો સહકાર મળી રહે તો વધારે સારું. ઓકે, તો તમામ ભાઈઓ તથા બહેનો જે પણ આરોગ્યના અલગ વિડીયો જોવે છે એ પણ, અને જે બહેનો મુખ્ય સેવિકાની સ્પેશિયલ તૈયારી કરતા હોય અને એ વિડીયો જોતા હોય એનો પણ સૌનો ખૂબ ખૂબ આભાર છે. ઘણો સહકાર મળી રહે છે અને બધા વિડીયો પણ જોવે છે, લાઈક પણ કરે છે. તો એ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને અન્ય લોકોને પણ મારી વિનંતી છે કે તેઓ વિડીયોને લાઈક કરે અને કોમેન્ટમાં પણ આન્સર કરે, જેથી મને ખબર પડે કે મારા સબસ્ક્રાઈબર અથવા તો વ્યુઅર્સ જે છે એ એક્ટિવ છે. ઓકે, તો વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં પણ આન્સર લખજો અને ખાસ કરીને આપણા મિત્રોને આ વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ઓકે, તો સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. ખૂબ લાગણી મળી છે અને લેક્ચર્સ પણ બહુ સારી રીતે જોવાઈ રહ્યા છે. ઓકે, આપ સૌએ જેટલો પણ વિશ્વાસ કર્યો છે મારા પર એમાં હું ખરી ઉતરવાની કોશિશ કરીશ. ઓકે, થેન્ક યુ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.